નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો। આ મગફળીની અંદર અને દરેક મગફળીની અંદર આપણે કેટલી મગફળી એક છોડને બેઠી છે તે દરેક વસ્તુ આપણે આ વિડીયોની અંદર બતાવીશું અને વિડીયોની અંદર બને રહેજો કે જેથી તમે દરેક ખેતરની અંદર દરેક અલગ ખેતરની અંદર મગફળી કેવી બેઠી છે તે હું તમને બતાવીશ। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। મિત્રો આપણે મગફળી કેવી બેઠી છે તે તો બતાવીશું જ, પરંતુ તમે જુઓ પાછળ પાણી મગફળીની અંદર ચાલુ છે। આ છેલ્લું પાણી છે લગભગ। અહીંયા ઝાટકો ગોઠવેલો છે, જુઓ મિત્રો, એ લગભગ આ 18 વીઘા અને આ બાજુ થોડી મગફળી છે। આપણે તો દરેક ખેતરની અંદર આપણે ઝાટકો જાય છે જેથી ભૂંડ ના આવે। એક વખત આવ્યા હતા અને ભૂંડને ઝાટકો અડ્યો, એના પછી ભૂંડ આવ્યા નથી। તો એક બાજુ અહીંયા પાણી ચાલુ છે અને આપણે મગફળી બતાવવાની જ છે। જો આ ખેતરની અંદર બતાવવાની છે, પછી આ ખેતરની અંદર બતાવવાની છે અને એક આ ખેતરની અંદર બતાવવાની છે અને આ ખેતર જે છે એના પેલી ભાગમાં જે બે ખેતર છે એની અંદર પણ આપણે બતાવવાની છે। તો દરેક ખેતરની અંદર આપણે મગફળી કેવી બેઠી છે એ બતાવવાની છે। અને આ છે આપણી નાની ઢોલડી। અહીંયા મારા પપ્પા રાતે ભૂંડ માટે રાત વાસો કરે છે અને ભૂંડ ના આવે એના માટે અહીંયા રાતે ઊંઘે છે। તો આ છે આપણી ખેતર। પાણી ચાલુ જ છે મિત્રો। આમાં જોઈએ તો આ ડોકો ઉખાડીએ તો જો મિત્રો આ ટાઈપની આપણે મગફળી બેઠી છે આ ખેતરની મોટા ખેતરની અંદર। હજી થોડી કાચી છે, આ લગભગ 15 20 25 દિવસ જેવી ઊભી રહેશે હજી। બીજો પણ આપણે ડોકો ઉખાડીને બતાવીશું। જો મિત્રો આ ડોકો પણ આપણે ઉખાડીએ તો જો મિત્રો આ ટાઈપની મગફળી બેઠી છે। આવીએ તો આની અંદર કેવો દાણો ભરાણો છે, આ ફૂટતી પણ નથી મિત્રો। જુઓ કેવો દાણો ભરાણો છે, જુઓ ફૂટતી પણ નથી, એકદમ કમ્પ્લીટ પાકી ગઈ છે આ મગફળી। આ ટાઈપ લોકો પણ આપણે ઉખાડીએ તો આની અંદર કેવી મગફળી બેઠી છે જોઈએ તો પાણી ચાલુ જ છે મિત્રો। જુઓ મિત્રો આ બે ડોકા છે અલગ અલગ અને કેવી બેઠી। આ આપણું બિયારણ આ ટાઈપનું છે, પેલું બિયારણ આપણું નથી, આપણે આ ટાઈપનું કે લગભગ બધા જ ડોકા એવા જ બેઠા છે। જો આની અંદર છેક સોયા કેટલા સુધી આવ્યા છે અને આપણે આ ટાઈપની મગફળી બેઠી છે મિત્રો। આ ખેતરની અંદર પાકી ગઈ છે અને થોડી કાચી પણ છે। જો આ બંને ડોકાની અંદર જો કેટલી મગફળી છે, આવી મગફળી બેઠી છે મિત્રો। આપણે આ સાલ ખૂબ જ સારી મગફળી છે। જો મિત્રો આ ટાઈપની મગફળી આપણે બેઠી છે। આ બંને બિયારણની અંદર ડિફરન્ટ લાગે છે। આના સોયા છે છેડા સુધી જ ગયા છે, છોડના છેડા સુધી, અને આ જુઓ એકદમ ફાલ છે, આટલા સુધી જ એ બંનેની અંદર ડિફરન્ટ છે। આવી મગફળી આપણે બેઠી છે અને આ તો તમે જુઓ મિત્રો કેટલી ભરાણી છે મગફળી। આનો દાણો ફૂટતો પણ નથી અને આને ચકાસીએ તો આનો દાણો તૂટી જાય છે પણ સારી ભરાણી છે મિત્રો, અને આનો દાણો તૂટતો પણ નથી થયો। જો મિત્રો આ ટાઈપની આપણી મગફળી છે।
તો આ ખેતરની અંદરથી આપણે આ ડોકા લાવ્યા છે અને એની અંદર આ ટાઈપની મગફળી બેઠી છે. મગફળી કેવી બેઠી છે તમે મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. બાજુના ખેતરમાંથી મગફળી ચકાસી છે અને હવે આ બાજુના ખેતરમાં આપણે જોઈએ કે કેવી મગફળી બેઠી છે. હું તમને બતાવું છું. અંદર ચેક કરીએ તો કેવી બેઠી છે મગફળી જોઈએ. ગમે ત્યાંથી આપણે અહીંયા મગફળી ઉખાડી લઈએ તો ખૂબ કડક ખેતર છે. આર્યું ચેક કરીએ કેટલી મગફળી બેઠી છે. જો મિત્રો આની અંદર કેવી મગફળી બેઠી છે તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આ લગભગ 2-3 ડોકા છે. જુઓ આવી મગફળી બેઠી છે. આ મગફળી કેવી ગણાય, સારી કહેવાય કે નહીં, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આ મગફળી આપણે ઉપયોગમાં લઈશું, બાફી અને ખાઈશું. આને ખૂબ મજા આવે બાફીને ખાવાની. બીજા પણ 1-2 ડોકા આપણે ઉખાડીને ચેક કરીએ. ત્યાં પણ આપણે મગફળીના ડોકા 2-3 ઉખાડીને ચેક કરીએ કેવી બેઠી છે. બીજા મિત્રો અહીંયા ડોકા ઉખાડ્યા છે તો આ ટાઈપની મગફળી બેઠી છે. કંઈક એક ડોકો અહીંયા ઉખાડેલો પડ્યો છે, ચેક કર્યો તો આપણે, એ પણ સારી જ છે. જુઓ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમારે બંને બાળકો, એક ખુશી છે અને એક રોનક. ખુશી કેમ છો? મજામાં? રોનક કેમ છો? લ્યો મગફળી કેવી છે? પકડો, બધી મગફળી પકડો, બધી 2 પકડો. આમાં આર્યું બતાવો, આર્યું બતાવો, આમ આમ બતાવો. હા 2 એમ પકડી રહેજો. ફોટો મિત્રો આપણે બીજા ખેતરમાંથી લાવેલી મગફળી છે. જો કેવી બેઠી છે એ કંઈક આવી છે મિત્રો. અહીંયા અમારી જમીન કડક છે ખૂબ, પરંતુ એમ છતાં આવી મગફળી બેઠી છે. કેવી બેઠી છે તમે જણાવજો કોમેન્ટની અંદર. જુઓ મિત્રો આગળ રોનક. જુઓ મિત્રો આ મગફળી છે એ પણ અલગ ખેતરની છે અને આ મગફળી પણ અલગ ખેતરની છે. જો આ બંને મગફળી છે, બંને અલગ અલગ ખેતરની છે. મગફળી સારી બેઠી છે. હવે આપણે આ 2 ખેતરની બતાવી છે. ખેતરની એક મગફળી બતાવવાની બાકી છે. આ ખેતરની પણ મગફળી બતાવવાની બાકી છે. આપણે ઓલરેડી આ ખેતરની અને એના બાજુના ખેતરની જે હતી એ મગફળી બતાવી છે. હવે આપણે આજે થોડું કામ છે તો મગફળી એ બીજા દિવસે કાલે એટલે અથવા તો સાંજે જો ટાઈમ મળશે તો વિડીયો રેકોર્ડિંગ કરી દઈશું. અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. જય જવાન જય કિસાન. વિડીયોને ખાસ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી